નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં। મિત્રો, વાત કરીશું આજના વિડીયોમાં કે પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સાથે મળશે વિશેષ લાભ। લેટેસ્ટ અપડેટ આવી છે પેન્શન હાઇક ન્યૂઝ, તેના વિશે વાત કરવાના છીએ। તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને નજર પર। સરકારી કર્મચારી બાબતે, પેન્શનો બાબતે, વરિષ્ઠ કર્મચારી પરિપત્ર બાબતે કોઈ પણ અપડેટ આવે, આગળની બાબતે, શિક્ષણ જગત બાબતે જાણ કરવામાં આવશે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો મિત્રો, તમને કહ્યું તેમ પેન્શનો, નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। તો 7 પે કમિશન કેન્દ્ર સરકારની આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2024થી તેમના કર્મચારીઓને પેન્શન લાભ આપવા માટે ડીએ 50% વધારવાની જાહેરાત બાદ હવે બાળકોનું શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડી જેવા કેટલાક ભથ્થા આપવાની જાહેરાત કરવામાં આવી છે। જેમાં મોંઘવારી ભથ્થામાં 50%નો વધારો થશે, ત્યારે જ બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં પણ 25%નો વધારો કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ભથ્થામાં વધારાના સમાચાર વચ્ચે કેટલાક લોકો હજુ પણ મૂંઝવણમાં છે કે તેમની મૂંઝવણ દૂર કરવા માટે કર્મચારી તાલીમ મંત્રાલય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગ એક સ્પષ્ટતા કરી છે। કેટલું હશે ભથ્થું? તો મિત્રો, કર્મચારી મંત્રાલય જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલય 12 માર્ચ 2024ના રોજ કહ્યું હતું કે આ વર્ષ 1 જાન્યુઆરી કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થામાં 50% વધારે લાગુ કરી દેવામાં આવશે। તેથી અલગ વિસ્તાર મળી છે, એટલે એજ્યુકેશન એલાઉન્સ, સીઈએ અને છાત્રાલય સબસિડી વધારવા માટે સંજ્ઞાન લેવામાં આવ્યું છે। બાળકનું શિક્ષણ ભથ્થું દર મહિને ₹2812.5 ફિક્સ અને હોસ્ટેલ સબસિડી દરમિયાન ₹8437.5 ફિક્સ રહેશે। તો મિત્રો, સરકારી કર્મચારી અને વિકલાંગ બાળકો માટે બાળ શિક્ષણ ભથ્થાની વાસ્તવિક ખર્ચને ધ્યાનમાં લીધા વિના સામાન્ય ભથ્થા દરો કરતાં ડબલ એટલે કે ₹5,725 પ્રતિ માસ ફિક્સ ચૂકવવાપાત્ર રહેશે। વિકલાંગ મહિલાઓ માટે બાળ દેખાભાળ સાથે જોડાયેલા વિશેષ ભથ્થાઓને ધોરણે ઓફિસે મેમોરેન્ડમમાં લખેલી બાકીના શરતોમાં અધીન દર મહિને ₹3,750 કરવામાં આવ્યા છે। તમામ સુધારા ત્યારે 4% ડીએ વધારો અમલમાં કરવામાં આવ્યો નથી, એટલે કે 1 જાન્યુઆરી 2024થી લાગુ થઈ જશે। તો આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ।